ઉગે સાહેબ આપણા ઘરની અંદર એ નાઈ ધોઈ પૂજા પાઠ કરી પછી નાસ્તો તૈયાર થશે ત્યારે ઘૂઘુન જગાડશે. એક ભાઈને જગાડતા તો ઉભા થાવ, દી ઉગ્યો તમારો બાપ, મારે ભાખરી કરવી. તો ઓલો પડે પડે હું કે હું ક્યાં થયા છે એટલે હું રૂડું લગાડું છું એવું નહીં મારા બાપ. પણ કાયદેસર કહું સાહેબ કે ઘરની અંદર ધાર્મિક વાતાવરણ આ દેશની માતાઓ રાખે છે. એ એટલા વ્રત કરે છે, કેટલા વ્રત ઈ કરે છે. જયા પાર્વતીના જાગરણ તો બાપુજીના ઘીરે કર્યા હોય, તુલસી ન્યા પૂજ્યા હોય. શું કામ આ બધા વ્રત શું કામ કરે ખબર? હારો ઘૂઘો મળે, પતિદેવ હારા મળે. પણ આપણે આપણી પાર્ટીએ કોઈ દી હારા પત્ની મળે એ બાબતમાં કોઈ દી વ્રત કર્યા? શું કામ? ઓલરેડી હારા છે તે મળવા જોવે બાપ. આપણે કોઈ દી વ્રત ન કરી, શનિવારે આવી રીતે રોંઠે ભાંગીને બેઠા હોય. ઘરનું વાતાવરણ આ દેશની જગદંબા રાખે છે. મેં પેલા કીધું ને કે આ દેશ છે એ શક્તિ ઉપાસનાનો દેશ, માતૃત્વનો દેશ. પુરુષ કયો મોટો? જેના ઘરે આવી જગદંબા બેઠી હોય ને એ પુરુષ મોટો. નકર એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. ન્યા રામકૃષ્ણ ના આવે. પેલો જોવા ગયો એક જણો, હવે તો જોઈને સગપણ ચાલુ થયા ને. આ છોકરા ભાગશાળી છે, આવા ટાઈમે જન્મ્યા બધા. હકીકત છોકરા અમે તારી જવડા હતા પણ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. આવું કોઈ દી અમારા ભાગમાં આવ્યું જ નથી. અને હવે બાપુ આ ફાટલા જીન્સની ફેશન નીકળી. આ ફાટલા જીન્સની ફેશન નીકળી પછી હું એકલો રોયો બહુ. હું કહું હા આવી ફેશન નીકળે નથી. ખબર હોત તો આપણા ફાટલા હાશવી રાખત ને મરી ગયા થીંગડા મારી. ખરેખર આ બાળકોને જોઉં તો રાજી થાવ છું. હમણાં છોકરા વાતો કરતા હતા કે હાલો ને કોરોનાને હતાડી દઈ, તક પરીક્ષા આવે ત્યારે કાઢવા થાય. બાબુ શિક્ષકોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ આવડા પાસ થાય. આ કોરોના એનું અભિમાન ઉતારી દીધું સાહેબ. વગર ભણાવે 2 વર્ષ પાસ કરવા પડ્યા. આપણે કેટલું ભણ્યા ભાઈ? 5મું એટલે મૂળ તો 3 જ ને. હા 5માં તો આવી ગયા આપણે. કે ખોટી વાત છે? એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ છોકરા ઉભા થા, સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? સાહેબ તમે ભણાવો એ સત્ય છે, ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. હા ખરેખર બાળક છે, બાળક ભગવાનનું રૂપ છે. એક જગ્યાએ સાહેબ ભણાવતા હોઈ ગયા. બોલો હમણાં તો ટેવ વહી ગઈ હતી બાપુ, સાહેબ હોય ઘીરે. પણ સંતોએ બાપુ લખેલા ભજનો એકવાર હાચા પડે વાત નક્કી છે. દેવાયત પંડિતે વર્ષો પહેલા લખી નાખ્યું હતું કે સુના નગર સુની શેરીયું અને સુના હશે રાજને દરબાર. સુના નગર સુની શેરીયું અને સુના હશે રાજને દરબાર. આ ભજન સાંભળ્યું ત્યારે એમ થયું સુનું એટલે શું કઈ પ્રલય થઈ જશે? પ્રલય થઈ જાય ને માણસનું મૃત્યુ થાય તો સાહેબ એને સુનું ન કહેવાય, તો એને બેકાર કહેવાય. સુનું એને કહેવાય, હોવા છતાં ન હોવું આને સુનકાર કહેવાય. કેમ ભાઈ આજે આખું ગામ સુનું દેખાય છે? કેમ આખું ઘર સુનું છે? હોવા છતાં ન દેખાય એને સુનું કહેવાય. એટલે પ્રશ્ન ઉભો થતો હતો કે આ વળું સુનું શું? અને એ આપણે કોરોનામાં જોઈ લીધું. લોકડાઉનમાં આખી દુનિયા સુની, અમેરિકા સુનું, હેરીમાં કુતરા સિવાય કોઈ જોવા ન મળે. અને એ ભણવાનું બેન કોને ભણે? અત્યારે તમે જોજો કૂતરા અત્યારે એને ટેવ જ વહી ગઈ કડવાની, ભણવાની. કોરોના પછી કોઈને કૂતરું કરડ્યું? કારણ કે 2 વર્ષમાં લોકડાઉનમાં ભૂલી ગયા દાઢ ક્યાં મારવી. માણા ઈનો પાછો થઈ ગયો. ખરેખર લોકડાઉનમાં બહુ મજા આવી. અમુક જે ઘીરે રહ્યા જે તૈયાર થયા છે, મેં એક ભાઈને ફોન કર્યો. મેં કીધું શું કરો છો? પહેલા મને કે બકાલું છું, ધારું છું. તારા ભાભી લોટ બાંધે છે અને હું બકાલું ન સુધારું તો લોટની ઘોડે મને બાંધી નાખે છે. ઘણા ને લોટ બાંધે એમ. હા એક બેને તો કીધું એને, સાંભળજો ઝીણી વાતો મૂકું, કપડા ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? પૂછ્યું છે બોલો.
કપડા તમે ધોઈ નાખો છો કે પછી હું ધોઈ નાખું એટલે તમને? ના ના, તો જરાય ઉતાવળ કરતી નહીં, હવે બધું કમ્પ્લીટ થઈ જાય. એટલે ભાઈ મેં પૂછ્યું, મેં કીધું આમ, કારણ કે ઘણા બહુ સારા પુસ્તકો બાપુ વાંચ્યા ઘરે બેઠા બેઠા, અમુક એવા ધાર્મિક ગ્રંથો જેને પૂરા કર્યા. અમુક માણસોએ સાહેબ રામાયણ 2 વાર પૂરી કરી નાખી ઘરે પરિવાર સાથે બેઠા બેઠા. અમુકની ઘરે ગીતાના પાઠ, આ બધું બહુ સરસ ચાલ્યું. અને અમુકે ફિલ્મે જોઈ જોઈને દાજુ કાઢી નાખે. અમુકે રામાયણ સિરિયલો પૂરી કરી સાહેબ, અમુકે મહાભારત સિરિયલો પૂરી કરી. અને જેણે જેણે મહાભારત સિરિયલ પૂરી કરીને એ તો એની ઘરે જાય તો અત્યારે બાપુ મહાભારત ને સંસ્કૃત એના મગજમાં ગળી ગયું. અમુક જણા વાતું જ સંસ્કૃતમાં જ વાતું કરે, મહાભારતની સ્ટાઇલમાં. હા, એ વળી એના દીકરાને કે બેટા વત્સ, તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં છે? તો વળી બોલો કે માતે માતે શ્રી આર્યપુત્ર બાથરૂમમાં છે. આખી રામાયણ ઉપર જ વાતું થઈ. હમણાં એક છોકરો, હવે તો આ સ્કૂલો ચાલુ થઈ એટલે 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, કારણ કે 2 વર્ષથી જાતા નહોતા, ક્યાંય ટેવ પડતી નહોતી એટલે ભણવા નહોતો જતો. તો એના બાપાએ 2 નાખ્યા. અમુક તો ઉપરથી મારવા જ આવ્યા. એમ જ થાય, કારા વાકમાં આવે ને ઝપટ બોલાવી લઉં. છોકરાને 2 વોર્ડમાં નાખ્યા. ભણવા નથી જાતો, શું સમજે તારી જાતને? મોટો થઈને શું બનવા માંગે? પિતાજી શાંતિ રાખવાની. છોકરો, મારે મોટો બનીને હું બસ લેવાનો છું. 1 બસમાંથી 2 બસ, 2 માંથી 4, મારી પોતાની ટ્રાવેલ હશે. એમ કરીને મોટો માણસ થઈશ. પછી મારા લગ્ન થશે, મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે 2 નાખ્યા. મારો દીકરો પાછો અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો. અમુકના ઘરે ફિલ્મ જ ઘડી ગઈ. હા, એટલે મેં ભાઈને ટૂંકમાં એ માટે પૂછ્યું. ઘણા મિત્રોને પૂછીએ એટલે તરત કે માયાભાઈ કાલે ફલાણું પુસ્તક વાંચ્યું, એમાં લેખા નવી વાત બહુ સરસ છે. એટલે અમે વાતો શેર કરતા હતા. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું વડીલ તમે શું આ લોકડાઉનમાં? મને કે માયાભાઈ ખરેખર બહુ મજા આવી. ફેમિલી સાથે રહેવાનો ઈશ્વરે સમય આપ્યો, છોકરાઓ સાથે બહુ મજા આવી છે. હું શીખ્યા છું. મને કે પહેલી વાર ખબર પડી, પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો, આવા તૈયાર થઈ ગયા છે. અરે એક તો બહુ મોટું નામ છે એક ભાઈનું, એને મેં ફોન કર્યો. મેં કીધું નહીતર તો એ માણસ કોઈ દી ઘરે હોય જ નહીં. ઓફિસ ઘરે, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, પછી ક્યાં દેશમાં જવાનું થઈ નક્કી નહીં. 15 દિવસે ક્યારેક ઘરે આવે, ઘરે પહોંચે તો રાતના 12-1 વાગી ગયા હોય. એટલે એને મેં પૂછ્યું, મેં કીધું ક્યાં વડીલ કેમ રહ્યું? મને કે માયાભાઈ ખરેખર ફેમિલી સાથે રહેવાનો અવસર મળી ગયો. હા, બિઝનેસમાં જે કઈ થયું છે, પણ ધંધા જે કરે તે, પણ પરિવાર સાથે રહેવાની બહુ મજા આવી. મેં કીધું ના મજા આવી. મને કે મજાની ક્યાં કરો માયાભાઈ, લગ્ન છે 25 વર્ષ થયા. આ લોકડાઉનમાં ખબર પડી તાર ભાભીને નાક પાસે નાનો એવો તલ છે. હવે કલ્પના તો કરો, નીરખીન જોયા નહોતા આવા બાઘરા આટા મારતા હતા. એને બદલે પરિવાર હારે રહેવાનો ઈશ્વરે મોકો આપ્યો, નહીતર ક્યાં કોઈ. અને એટલે પેલા તો જોઈને હક પણ ન થતા. હવે આ છોકરાઓ ભાગશાળી, હવે જોઈને હક પણ કરે. પણ એક કહું, પેલા વડીલ ફાઇનલ કરતા, જોવા કોઈ જાતું જ નહીં. આમાં ઘણા છે એ લોટમાંથી કે બાપા ખોટી વાત છે. હા, એ તો લગ્ન થાય તોય ઘૂંઘટમાં ફેર્યા હોય. ઘરે આવીને ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક વાત કહું કે વડીલો સંબંધ કરતા હતા, એ જોયા વગર સંબંધ કરતા હતા, છતાં એ સંબંધ કર્યા છે. એમાં અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈને કર્યા એમાં ઘણા, કારણ કે કોકના બંગલા આપણે દેખાડ્યા. આ ભાઈનો બંગલો છે, નીચે ભાઈ રહે છે, ઉપલો માળ ખાલી છે. અને હકીકત ખાલી જ હોય પાછો ઉપલો માળ. વડીલો સાહેબ જુવાર નહોતા જોતા, જાત જોતા હતા. ભલા માણા કે ખોરડું કેવું છે, એ માણા કેવા છે. અને જે વ્યક્તિ આ માણહાઈ જોવે, જે ખોરડામાં ખાનદાની ધરબાઈન પડી હોય સાહેબ, એ જ પરિવાર આ રામકથાના મંડપમાં બેસી શકે. નકર વિસ્તાર સમાજ બહુ મોટો હોય છે, પણ જ્યાં ભગવાન રામની કથા, હનુમાનજી મહારાજની ગાથા ગવાતી હોય. અને મારે વાત એ કરવી છે, 5 વર્ષના પ્રહલાદને જો ભગવાન સામે જે કોઈ વ્યક્તિ ભગવાનની હામો આવે ને, જો હરણાકશે શું કીધું કે આ પૃથ્વી ઉપર કોઈને તારું નામ ન લેવા દો.
પૃથ્વી ઉપર કોઈનું નામ ન લેવા, તારું કોઈ નામ ન લે. ભગવાન કે એમ કોઈને નામ ન લે, તારી જ ઘીરે ન મોકલું ને તો મારું નામ ભગવાન ને એની જ ઘીરે પ્રહલાદ મોકલો. બોલો રાવણ કે હું કોઈના હાથે મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ વિભીક્ષણ પાસે ઘા ન કરાવું તો કે વાતે સાચી છે. 31મું બાણ એ તો વિભીક્ષણ ને પૂછીને માર્યું છે. વિભીક્ષણ અને ક્યાં મારું બાણ? અને કહેવા ગયો રાવણની નાભીમાં અમૃત છે. એ કેવલ ને કેવલ વિભીક્ષણ ને અને મંદોદરી ને બેને જ ખબર હતી, રાવણ ને પણ ખબર નહોતી. ભલામણ મારે નાભીમાં અમૃત છે. અને ત્રીજી વાત, જે કઈ ધાર્મિકતા છે ને બાપા, એ કેવલ સદગુરુના આધારે છે. સબરીને માતંગ ઋષિ એટલું જ કીધેલું, એના ગુરુ એટલું જ કીધેલું, તારે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા કુટિયા બાંધીને બેહી જા, અખિલ બ્રહ્માંડનો માલિક એક દી તારી પાસે આવશે. અને કહેવા ગયો ભગવાન રામ અને લક્ષ્મણ જેથી એમ કહેવાય માં જાનકીની શોધ કરતા કરતા નીકળ્યા. એમાં એક જગ્યાએ આવીને જેમ હાલ્યા જાય છે તો પાણીના તરંગ નીકળતા હતા ને, એ પાણીના તરંગ માલી રામ રામ રામના રણકારા થતા હતા. એટલું નહીં પણ પવન આવે, ઝાડની ડાળો ઝૂકે, એ ડાળું હલે ને તો પવનના છુસવાટામાંથી પણ રામ રામ રામના રણકાર નીકળતા હતા. અને હવે લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે, પ્રભુ આ શેનો ચમત્કાર છે? અને તેથી પ્રભુ રામ એટલું બોલ્યા હતા, લખન આ કોઈ ચમત્કાર નથી, પણ કેવલ એના ગુરુની કૃપાથી સબરી વર્ષોથી એમ કહેવાય 7 વર્ષની હતી, આજે 70 વર્ષની થઈ છે. એના પોતાનું ભજન છે ને એ રામનો રણકાર આ કરે છે, એનું પોતાના ભજનનો રણકાર છે. અને કહેવા ગયો કે જે એટલા વર્ષોથી રામની રાહ જોતી હોય, પવનનો જોકો આવે, પાંદડા હલે તો ઝબકીને જાગી જાય. કોણ? રામ. જંગલનું કોઈ પ્રાણી નીકળે, એના પગલાનો અવાજ સાંભળી જાય તો ઝબકીને ઝૂંપડીની બહાર આવીને નેજા મારતી હોય. કોણ? રામ આવ્યા. હવે વાત સાંભળજો કે જે એટલી બધી રાહમાં હોય અને જેથી હકીકતના રામ આવીને ઉભા રહી ગયા છે, તેથી સબરીની પરિસ્થિતિ શું થઈ છે તમે કલ્પના તો કરો. સબરીની આંખમાંની આહુડાની ધાર થાય છે. પ્રભુ રામ પૂછે છે, સબરી આજ અમે આવ્યા એનો તને આનંદનો આ હરખના આહુડા છે? અને તેથી સબરીએ જવાબ આપ્યો, પ્રભુ આપ આવ્યા એનો તો આનંદ હોય જ, પણ આજ મારી આંખમાં આહુડા એના છે કે આજ મારો સદગુરુ હાચો પડ્યો અને મારા સદગુરુએ કીધું હતું કે તારે ક્યાંય જવાની જરૂર નથી, અખિલ બ્રહ્માંડનો માલિક તારી પાસે આવશે. આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા ને, આજ ઈ વાતનો મને હરખ છે. ભલામાં જા, ઈ વાતનો હરખ આવે ને, પણ એ તો ભરોસો હોય તો થાય ને. આપણે તો અહીંથી 15 કિલોમીટર આવીએ તો આપણા ભરોસા ડીઝલ ઘોડે બદલી જાય. ઘણા નથી કરતા. પરીક્ષામાં છોકરો બેઠો હોય તો માનતા કરે, તો ભગવાન કૃષ્ણ અર્જુનને ન કહે, અર્જુન આલે આ તાવીજ બાંધી લે, તારે બીવાની જરૂર નથી. નહીં, ચોખ્ખું કીધું તારે જ કરવાનું છે. બાપુ એમાં ગીતામાં કીધું ને કે કર્મ કર, ફળની આશા ન રાખ. તારું કેવલ ને કેવલ તારો ધર્મ છે, તું કર્મ કર, ફળની આશા ન રાખતો. અને આપણે ફળની આશા રાખી લઈએ છીએ ને. જો આ ખેડૂના દીકરા આપણે છીએ, આપણી ફરજ કેવા આપણે વાવી શકીએ, ઉગાડવાની આપણી કોઈ તેવડ નથી. ઉગાડી તો ઈશ્વર જ શકે. ભલામણ આપણે જમી શકીએ, આપણી કોઈ એવી તાકાત નથી કે અનાજનું આપણે લોહી બનાવી શકીએ. એ કેવલ ઈશ્વર જ લોહી બનાવી શકે. પણ જે ડગે નહીં, જેની ભેગો રહેતો હોય એની અરે ફગે નહીં, ડગે નહીં. ધર્મમાં જેની ભેગો બેહતો હોય એની ભેગો ફગે નહીં, અને કોઈને હામો લગે નહીં, કોઈનો વિરુદ્ધાર્થી ન બને, કોઈનો જેના વિચાર જ હકારાત્મક હોય. આપણી જનેતાએ પેલો વેલો આપણને શબ્દ શીખવાડ્યો છે, હા છે. આપણને ઘોડિયામાં નાખી અને માં એમ કે હા 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 3 વાર ત્રિસત્ય.
ત્યારે ઘોડિયાની અંદર હૂતેલું બાળક પણ અંદર હૂતું હૂતું કહેતું હોય હા હા હા. એનો અર્થ આ દેશની જનતા પેલું ઈ શીખવાડે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક બનજે, નકારાત્મક ન બનતો. હા ભાઈ હા, તમે જેમ કહો એમ. હા ભાઈ તમે જેમ કહો એમ. અને જે આ દુનિયામાં હકારાત્મક જીવતો હશે એને કોઈ દી વાંધો ન આવે. વાત